ચાતુર્માસ દરમિયાન શું હંમેશા બોરિંગ જ ખાવાનું હોય છે? ના, બિલકુલ એવું નથી હોતું. ચાતુર્માસ દરમિયાન પણ આપણે ખૂબ જ ચટપટી સરસ મજાની વાનગીઓ બનાવીને ખાઈ શકીએ છીએ. અને આજે એવું જ કંઈક મારા રસોડે બની રહ્યું છે જે હું આપની સાથે શેર કરવાની છું. આજે મારા રસોડે બની છે રગડા પેટીસ. અને આટલી સરસ ડીશ હોય અને એ પણ પ્યોર જૈન, તો શું કહેવું. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. તો રગડો બનાવવા માટે 1/2 કપ જેટલા સફેદ વટાણાને મેં પલાળીને રાખ્યા હતા. 6 થી 7 કલાક પલાળેલા આ વટાણાને પાણીમાંથી નિતારી લીધા છે અને હવે તેને પ્રેશર કુકરમાં લઈ લઈએ. મીનવાઇલ આપ ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો એ ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. હવે આ વટાણામાં જરૂર પૂરતું પાણી ઉમેરી દઈએ. આ વટાણાની 3 થી 4 સીટી કરવાની છે, તો એ પ્રમાણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખશું અને જરૂર પ્રમાણે સોલ્ટ ઉમેરી દઈશું. મિત્રો, અમારા જૈન તીર્થોના વ્લોગની સાથે ચાતુર્માસ દરમિયાન અમે જે જૈન રેસિપીઝ અપલોડ કરતા હોઈએ છીએ એને પણ આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હજુ પણ નવી વાનગીઓ અમે મૂકીએ એવી આપ સૌ તરફથી ડિમાન્ડ પણ આવતી રહે છે. તો આજે આવી જ એક ખૂબ જ સરસ ચટપટી રેસીપી આપની સાથે શેર કરીએ છીએ. તો આ વટાણાની 3 થી 4 સીટી કરવાની છે જેથી વટાણા ખૂબ જ સરસ રીતે બફાઈ જાય. તો આ રીતે 3 થી 4 સીટી થઈ ગયા પછી આપણે કુકરને ઠંડુ પડવા દઈશું અને ત્યારબાદ જ કુકરને ખોલીશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. કુકરને ખોલીને જોઈ લઈએ કે વટાણા ચડી ગયા છે કે નહીં. તો આપ જોઈ શકો છો એ પ્રમાણે વટાણા ખૂબ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આ વટાણાને એક તપેલીમાં લઈ લઈએ. હવે અહીં મારી પાસે 7 નંગ કાચા કેળા છે જેને મેં આ રીતે 2 પીસમાં સમારી લીધા છે અને હવે એને કુકરમાં લઈને બાફી લઈએ. તો હવે કુકરમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈએ અને 2 સીટી કરવાની છે. 2 સીટીમાં આ કાચા કેળા બફાઈ જશે કારણ કે આપણે એના પીસીસ કરેલા છે એટલે જલ્દી બફાઈ જશે. તો આપણા કેળા બોઇલ થાય છે એટલી વારમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. હવે ગ્રીન ચટણી માટે આપણે બધા જાણીએ છીએ કે ચાતુર્માસમાં કોથમીર ફુદીનો નથી વપરાતા, તો મેં એના માટે અહીં મરચાં લીધેલા છે. 5 નંગ મોડા મરચાં છે અને 4 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે. સાથે થોડા લીમડાના પાન લીધેલા છે, 1 નંગ લીંબુ લીધેલું છે અને 1/8 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. આમાં સુગર અને સોલ્ટ એ આપણી જરૂરિયાત પ્રમાણે ઉમેરી અને ગ્રીન ચટણી બનાવી લઈએ. તો મિક્સર જારમાં બધા મરચાંના પીસીસ લઈ લઈશું. હવે અહીં મેં જે 8-10 લીમડાના પાન લીધા હતા તે ઉમેરીએ. હવે સિંગદાણા ઉમેરી દઈએ અને 1 લીંબુનો રસ આની અંદર ઉમેરી દઈએ. હવે તેની અંદર ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ અને 2 ટીસ્પૂન જેટલી શુગર ઉમેરી દઈએ. હવે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું અથવા તો જરૂર પ્રમાણે પાણી લઈ અને એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ભાઈ આપણી ગ્રીન ચટણી તો રેડી છે. હવે સાથે ખાટી મીઠી ચટણી પણ જોશે, તો એના માટે 2 ટેબલ સ્પૂન જેટલી આંબલી લીધેલી છે અને 1/2 કપ જેટલો ગોળ સમારીને તેની અંદર ઉમેરેલો છે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને ગેસ પર આને થોડું ગરમ કરી લેશું. આ મિશ્રણ બરાબર ગરમ થાય ત્યારબાદ તેને થોડું ઠંડુ કરેલું છે. હવે તેને એક ગળણી વડે ગાળી લઈએ અને ત્યારબાદ જે આંબલી વધી છે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને આપણે જે ગાળ્યું હતું તે પાણીમાંથી થોડું પાણી આની અંદર ઉમેરી અને એને બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ. બરાબર એની પેસ્ટ બની જાય ત્યારબાદ પાછું થોડું પાણી ઉમેરી અને એને ફરી ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે આંબલીની સ્મૂધ પેસ્ટ તૈયાર થશે. હવે ફરી પાછું આ મિશ્રણ સ્ટ્રેનરમાં લઈ અને એને બરાબર ગાળી લઈએ જેથી કરીને જો આંબલીના નાના કૂચા રહી ગયા હોય તો એ સાઈડ પર કરી શકીએ. તો આપણી ખાટી મીઠી આંબલીની ચટણી પણ રેડી છે. તેને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈએ. કન્સિસ્ટન્સી આટલી લિક્વિડ જ રાખવાની છે. તો હવે આપણું કુકર ઠરી ગયું છે. જોઈ લઈએ. કાચા કેળા પણ સરસ બફાઈ ગયા છે. તેને કુકરમાંથી કાઢી લઈએ. હવે આ કેળાને આપણે હેન્ડલ કરી શકીએ એટલા ઠંડા કરી લઈએ. તો હવે કાચા કેળા ઠંડા થઈ ગયા છે અને તેની છાલ કાઢી લીધી છે અને આ રીતે હવે કેળાનો માવો પ્રિપેર કરી લઈએ. હવે તેની અંદર બાઇન્ડિંગ માટે આ રીતે મેં પૌવાને ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવેલો છે. તે 1/2 કપ પૌવાનો પાવડર હતો. જરૂર પ્રમાણે ઉમેરીએ. સાથે 1 લીંબુનો રસ તેની અંદર ઉમેરી દઈએ.
હવે ધાણા જીરું પાવડર હાફ ટીસ્પૂન, ટેસ્ટ અકોર્ડિંગ લાલ મરચું પાવડર ઉમેરીએ, આપના ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે. સાથે સાથે શેકેલું જીરું પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. હવે તેની અંદર ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ ઉમેરી દઈએ અને હવે બધું બરાબર મિક્સ કરી લઈએ. જરૂર લાગે તો પૌવાનો બીજો પાવડર આપણે આની અંદર ઉમેરી શકીએ. ટોટલ હાફ કપ પૌવાનો પાવડર મેં બનાવેલો હતો અને મને જરૂર જણાતા મેં બીજો પૌવાનો પાવડર પણ તેની અંદર ઉમેર્યો છે. તો બધો જ પાવડર મારો આની અંદર યુઝ થઈ ગયો છે. તો પેટીસ બનાવવા માટે કાચા કેળાનું આપણું મિક્સચર રેડી છે. હવે તેમાંથી આપણે પેટીસ બનાવી લઈએ. આપને જે સાઇઝની પેટીસ ગમે એ સાઇઝની આપ બનાવી શકો છો. તો હવે આપણી બધી પેટીસ રેડી છે. આ પેટીસને ફ્રાય કરવા માટે એક સાઈડ તેલ ગરમ મૂકીએ અને આપણા વટાણા પણ બોઇલ થઈ ગયા છે. તો એક સાઈડ રગડો બનાવી લઈએ. તો હવે રગડો બનાવવા માટે એક કડાઈની અંદર આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. રગડો બનાવવામાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે, એટલે એ પ્રમાણે ચિંતા કર્યા વગર કે ડર્યા વગર તેલનો સરખો યુઝ કરવો. સાથે સાથે બીજી બાજુ પેટીસને ફ્રાય કરવા માટે પણ તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈએ અને સાથે સાથે તેમાં થોડી હિંગ ઉમેરી દઈએ. હવે આની અંદર થોડી હળદર ઉમેરી દઈએ, જેથી કરીને હવે જે ટમેટાની પ્યુરી એની અંદર એડ કરવાના છીએ ત્યારે તેલના છાંટા ઉડે નહીં. હવે 2 મીડિયમ સાઇઝના ટમેટાને ક્રશ કરીને તેની પ્યુરી બનાવી છે તે એડ કરી દઈએ. જરા ચલાવ્યા બાદ તેની અંદર ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ એડ કરી દઈશું. હવે તેની અંદર થોડી હળદર ઉમેરી દઈએ. આપણે પહેલાં વઘારમાં માત્ર થોડીક જ હળદર ઉમેરેલી હતી, તો એ પ્રમાણે થોડી વધુ હળદર, સાથે સાથે ટેસ્ટ અકોર્ડિંગ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. હવે તેની અંદર રજવાડી ગરમ મસાલો ઉમેરીએ. ગરમ મસાલો આપના ઘરમાં જે રીતે ટેસ્ટ ખવાતો હોય એ પ્રમાણે ઉમેરી શકો. ઘણાના ઘરમાં ખૂબ વધારે ગરમ મસાલાવાળો ટેસ્ટ ભાવતો હોય તો એ રીતે આપ વધારે પણ ઉમેરી શકો, અને ઘણાના ઘરમાં માઇલ્ડ ખવાતું હોય છે તો એ પ્રમાણે ગરમ મસાલાનો યુઝ કરવો. હવે ટમેટાની ગ્રેવીને બરાબર આપણે કૂક કરી લઈએ. તેમાંથી તેલ છૂટું પડે ત્યાર પછી આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપ જોઈ શકો છો કે તેલ ગ્રેવીમાંથી છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર બોઇલ્ડ વટાણા જે હતા એ ઉમેરી દઈએ. મિત્રો, આપને જો આ રેસીપી વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આ મિશ્રણમાં જરૂર મુજબ આપણે પાણી ઉમેરીએ. જનરલી રગડો જે હોય તે ખૂબ જ રસાવાળો હોય છે, તો એ પ્રમાણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું. હવે આ મિશ્રણમાં આપણે જે ગોળ આંબલીનું પાણી બનાવ્યું હતું એ ઉમેરીએ. લગભગ 3 સ્પૂન જેટલું મેં ઉમેરેલું છે અને ત્યાર પછી ટેસ્ટ કરીને આપણને જો વધારે ખાટો મીઠો સ્વાદ ગમતો હોય તો વધારે ઉમેરી શકીએ. હવે આ મિશ્રણને ચલાવી લઈએ અને આને બરાબર કૂક થવા દઈએ. મીનવાઇલ પેટીસ ફ્રાય કરવા માટે પણ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે પેટીસ ફ્રાય કરી લઈએ. આ પેટીસના મિશ્રણમાં બાઇન્ડિંગ માટે આપણે પૌવાનો પાવડર સરખા પ્રમાણમાં ઉમેરેલો છે. આથી પેટીસ છૂટી પડી જવાનો કોઈ ભય નથી. પરંતુ આ પેટીસ તેલમાં નાખ્યા પછી થોડી કૂક થાય ત્યાર પછી જ તેને ચલાવવી, તરત જ તેને ચલાવવી નહીં. કાચા કેળાની પેટીસ આમ બી તેલમાં છૂટી પડવાનો કોઈ ભય રહેતો નથી, કારણ કે કાચા કેળામાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું રહેલું હોય છે. તેથી બાઇન્ડિંગ સારું આવી જાય છે. સાથે સાથે બીજી તરફ જે આપણો રગડો કૂક થઈ રહ્યો છે તેને પણ આપણે ચલાવતા રહીશું. તો આ રીતે બંને ગેસ પર આપણું કામ ચાલુ છે. તો આ રેસીપી બનાવવામાં જરા પણ સમય લાગતો નથી, ખૂબ જલ્દી બની જાય છે, ખૂબ ઓછા એફર્ટ્સથી બની જાય છે. તો ચોક્કસથી ચાતુર્માસમાં એકવાર આ રેસીપી બનાવજો. હવે બીજી તરફ પેટીસ ફ્રાય થઈ રહી છે એને જોઈ લઈએ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પેટીસ ફ્રાય થઈ રહી છે. તો આ રીતે ફેરવીને બંને સાઈડ આપણે બરાબર તેને ફ્રાય કરી લઈએ. તો આપ જોઈ શકો છો એ પ્રમાણે હવે આપણો રગડો રેડી થઈ ગયો છે. તેને બરાબર ઉકાળી લીધો છે અને સાથે સાથે બીજી તરફ આપણી પેટીસ પણ ફ્રાય થતી આવે છે. એક બેચ ફ્રાય થઈ જાય એટલે બીજો બેચ પ્રિપેર કરી લઈએ. આ રીતે બધી જ પેટીસને ફ્રાય કરી લઈએ. તો હવે આપણો રગડો, પેટીસ, ચટણીસ બધું રેડી છે. ચલો જોઈ લઈએ અને એસેમ્બલ કરીએ. હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલો સરસ રગડો રેડી છે, પેટીસ રેડી છે, સર્વિંગ માટે દાડમના દાણા, સેવ, બંને જાતની ચટણી બધું જ રેડી છે. તો ચાલો હવે કરીએ એસેમ્બલ. તો આ રીતે એક સર્વિંગ પ્લેટમાં પહેલાં આપણે 2 પેટીસ મૂકશું, તેના પર રગડો લઈ લેશું.
તો હવે તેની ઉપર સરસ મજાની સ્પાઇસી ગ્રીન ચટણી ઉમેરી દઈએ. આ રીતે આ રેસીપીથી એક વખત આપ ગ્રીન ચટણી બનાવજો, ખરેખર ખૂબ જ સરસ ચટણી બને છે. હવે જે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી હતી એ ઉમેરી દઈએ અને એનું પ્રમાણ થોડું વધારે લેવું. હવે તેના ઉપર ગાર્નિશિંગ માટે થોડા દાડમના દાણા ઉમેરી દઈએ. દાડમના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે આમાં, અને સાથે સાથે સેવ ના હોય તો શું મજા. તો ચાલો થોડી સેવ ઉમેરી દઈએ. તો રેડી છે આપણી રગડા પેટીસ. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. તો ભાઈ આટલી મહેનત પછી આપણી રગડા પેટીસ રેડી છે. પ્યોર જૈન રગડા પેટીસ, પણ ખૂબ જ ચટપટી. ચલો જોઈએ. રેસીપી જૈન છે પણ ખરેખર યુનિક ટેસ્ટ છે. અને જે બે ચટણીઝ છે, દાડમના દાણા છે, આ બધું એટલું બધું કોમ્પ્લિમેન્ટ કરે છે. એટલી ચટપટી આ રેસીપી છે કે મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે આ ચાતુર્માસ દરમિયાન અને રૂટીન ડેઝમાં પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર આપ મને થેન્ક યુ કર્યા વગર રહેશો નહીં. ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે રેસીપી આપને કેવી લાગી. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.